હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં થઈશો. ફરીવાર તો ન કહેવાય, જો કે પહેલી વાર મારા વ્લોગમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે મેં વ્લોગ ખેતર આવીને ચાલુ કર્યો છે. તો કેટલા વાગ્યા છે ચાલુ થયા? 10:40 થઈ. 10:40 થઈ છે ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે શેણા વાવા વાળા આવ્યા હતા, શેણા ખેતરમાં વાવી દીધા છે. આ જે હું મકાનમાં ઉભો એ આપણા દાદાનું મકાન છે. આ ખેતર એનું છે. પછી આ ઓલપાનું ખેતર છે અમારું છે. મારો પપ્પા કાંક પાળા બાંધે છે. આ લહણ સોંપવાનું છે કે નહીં, એટલે આપણે તો કઈ વ્યાજ છે નહીં. મકાન બનાવવાનો દાદા ને બનાવી નાખ્યા મસ્ત હાઈ ક્લાસ. આમાં અત્યારે અહીંયા સૈણા વાવ્યા છે આખામાં. અને અમે લહણ અમે સોંપવાનું છે ઘરે અહીંયા. અને આ જો દાદા ને એનું ખેતર છે. એ લોકોએ પેલા સિંગ વાવી પણ સિંગ કઈ થઈ નહીં. સિંગ થઈ નહીં, ઓલું માવઠું થયું એમાં એની પછી પાછા સૈણા વાવ્યા તો એ સૈણા વેચ્યા. શેણા નિષ્ફળ ગયા ને અત્યારે પાછા શેણા વાવ્યા છે. અત્યારે જો ઉગતા આવે મિત્રો, ચોમાસું જે ગયું છે ને, જે અત્યારે શિયાળો આવી ગયો છે. અને જો દાદાને એનો કહો તારે દાખો પીરો હો, તો એ તારે એટલો પીરો સામે બધી. આ બોડી છે ને દાદાને ગયા વર્ષે સોંપી હતી. અત્યારે જો બોર આવી ગયા. હા રે જોઈ રહ્યા, કાંટો વાગી ગયો. એકાદો સાયખવી કેમ થાય, એકની બદલે ત્રણ તૂટી જાય. તો સેવો પણ આમ જો નાનું સફરજન લાગે. તો સાયકિત કરી તુરા છે. તુરા આ બે બોર વજ્યા છે, નાખી દેવી. હા તુરા તો કઈ ખવાય નહીં. અહીંયા જમરૂક છે, એ જમરૂક કઈ કાસું છે. આ રીતે મસ્ત મજાનું ખેતર છે. તો તમારા બધાનું હું મારી લાઈફમાં સ્વાગત કરું છું. અને આપણા ડેલી વ્લોગ આવશે, ડેલી વ્લોગ જોતા જજો. અને મજા આવે અમારી લાઈફ વિશે જાણવાની. અને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જજો. બાકી જો અમે સિંગનું ભરોટું ભરે છે. દાદાને ગયા વર્ષે કેટલું બધું ઝાડવા નાખેલા છે. જો આ નાળિયેરી નાખી, આ કેટલી લાઈનમાં નાળિયેરી છે. અહીંયા એક કેળ છે, પણ નાળિયેરી ને કેળ છે ને એ ઉપડતું નથી બરાબર. જો અહીંયા થાળીમાં કેટલા નાખેલા છે એ નથી ઉપડતું. આંબાની ઘણું નાખેલું છે. મારી બેન અમે બેઠી છે અને મારા બાઈ ઘરેથી આવ્યા નથી, એટલે અમારે ત્રણે લહણ સોંપવાનું છે. અને કદાચ એ બે લહણ સોંપશે તો મારે મારા પપ્પાને બે ના કવામાં પાણી સીહીને એને આવવું પડશે. મારા પપ્પા પાસે જો એમાં કામ વધ્યું પાછું. જો તુરિયા સોંપા હતા તારે હું આવ્યો હતો. સોંપા તારે હું આવ્યો હતો અંદર. જો આવડા તુરિયા થઈ ગયા તારે થઈને હું આવ્યો છું. અને સૈણા સોંપેલા હે હાથે સોંપા તો એ મસ્ત મજાના ઉગી ગયા બધા. મારા પાસે અત્યારે તુરિયાને પાણી પાવાનું કહી દીધું, તો હાલો પાણી પાઈ દેવી થોડું ઘણું. કેમ બાકી લાગે ને. નાઈને ધોઈને વહી આવ્યો. પણ હું નાઈને ધોઈને ના આવ્યો, ખાલી હાથ પગ મોઢું ધોઈને વહી આવ્યો. એટલે કોકને લાગે ને કે નાઈને આવ્યો. શિયાળામાં થોડું નવાય. જો એ ટાંકો છે એ આલી ખાલી કરવાનો છે. પેલા ખાલી કરીને તુરિયામાં પાઈ દેવી. એટલે ઓલા પર લહણ સોંપવાનું છે કે નહીં, એટલે કવા પડી કે ટાંકો મૂકીને પછી સિંહ ભરવાનો છે. પાણી પાઈને તરફ એવું છું પાછું ધાબામાંથી. ધાબો ભલે બીજા નો હું સડી ગયો તોય આલી બધું આખું દેખાય. જો ફરતે મસ્ત. મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા. ચા પીધા વગર તો આપણે હાલે નહીં. તમે ચા પીવો કે નહીં પા કહેજો. એટલે આ ટૂંકમાં ચા ન પી દેવાય ને તો એમ લાગે આખો દી શું લાગે. આમ બહાર જવી તો સા તો જોવે. હું ભાઈ મેં તમને કીધું કે સૈણા મેં અહીંયા વાવી દીધેલા છે. અહીંયા સૈણા વાવી દીધા એવું મેં તમને કીધું, પણ મને કઈ ખબર નહોતી. અહીંયા પાટ મારીને વહી ગયેલા છે. સૈણા હજી વાવવાના બાકી છે. મને કઈ ખબર હતી નહીં, આપણે જોયું નહોતું, પૂછ્યું નહોતું. સૈણા વાવવાનું છે એ ખબર છે એમ. એમાં છે ને ભાઈ હું સુલો જઈ કંટાળી ગયો. મને પાછો સા બનાવવા બેસી દીધો. તો ઓલા પર ટ્રેક્ટર આવ્યું કે નહીં પાછું, એટલે એ લોકોને આટલું સા બનાવવાનું છે. એટલે મને પાછું સા બનાવવા બેસી દીધો. અને માઇન સુલો થઈ ગયો છે. તો ભાઈ જેમ તેમ પકાવ્યું છે. તો જે ખેતર સા બનાવતા હોય એને જ ખબર હોય. કોણ ખેતર સા બનાવે એક કોમેન્ટ કરી દેજો. તો મિત્રો દાદાને જરાક ભાગમાં દાંતી હકવાની હતી, નાખી છેલ્લે પછી હાલતા કટર મારતા આવ્યા છે. વેચનું બધું જગે છે આમ જો. બધાને સા પાઈ દીધી છે. પછી બીજી વાર અત્યારે 1 વાગી ગયો છે. અને મેં કીધું લહણ સોંપાવું તો કે તને નહીં આવડે. એમ કેટલો ગાળો મૂકવાનો ને એવું બધું આપણને ન ફાવે.
હવે આ માવઠામાં સિંગમાં ની બધામાં તો કોટા આમને નીકળી જાય, પણ લહણમાં કોટા નીકળે તો સારું. ટાંકો ખાલી કરી નાખ્યો છે ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો છે, તો હાલો ખાઈ લઈએ. તો જમીન વયે ઓછું ને 2 વાગી જાય છે, 1:30 વાગ્યો છે આમ તો. 1:30 વાગ્યો છે અને આ જો મસ્ત મજાના 4 કેરા મારા ઉપાય કર્યા છે અને અહીંયા સુધી સોંપ્યું છે લહણ, અહીંયા સુધી આટલું બાકી અને આ 2 કેરા બાકી અને હજી ઓલપા કરવાના છે કેરા. પછી અમે જે કવો છે કે નહીં એ કવામાં ઓલો ટાંકો મેં ખાલી કર્યો, એ ટાંકો ખાલી કર્યો, એ ટાંકો અહીંયા રાખીને ભરવાનો છે અને પછી એમાં પાણી અહીંયા પાવાનું છે, એમાં નોઝર નાખીને અહીંયા નળમાં ચડાવી દેવાની છે. અહીંયા નળે છે, અહીં પછી નાક ખોલીને પાવાનું થાય છે. ટાંકો હતો એ ટાંકો ફેરવી નાખ્યો છે ઓલા પર, ઓલા પર ટાંકો લઈ લીધો છે ને હવે એને ભરવાનું છે, એટલે હું લેવા આવ્યો. ગાઈસ છે ને અત્યારે હું હાવ થાકી ગયો છું. આખો ટાંકો જો, આખો ટાંકો એક આંખે ભરી દીધો છે. બહુ વાર લાગી છે પણ હવે થાકી ગયો. ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ચા બનાવવા જાઉં છું. એવું છે ને મિત્રો કે ચા બનાવવાનું મારી માથે થોપી દે આ બધા, અને ઈ ને આજ લહણ ને એવું થોપે છે. આખો ટાંકો એ શીશી ભર્યો જો, આંગળા કેવા થઈ ગયા, આખા હાથ લાલ છોડ થઈ ગયા છે અને હું આખો પલ્લેલો છું. હાલો સાપી હાલો એ બધા વાહે લહણ સોંપે છે ને હવે મને પાણીનું કામ બધું મારી માથે જ છે. એટલે જો 4 ને 32 4:30 થઈ ગયા છે અને હવે સમય કઈ જાજો છે નહીં, એટલે ઓલી ધીમે ધીમે નોઝર થી પાણી પાવાનું છે, એટલે હું નોઝર લેવા જાઉં છું. અત્યારે કવો છે પણ મશીન છે નહીં, એટલે નોઝર થી પાવું પડે એવું છે. જો ભાઈ આવડું આ દોરડું છે ને હાથ આખા લાલ છોડ થઈ ગયા છે. 2-2.5 વાર આખો ફેર્યો છે, 2 વાર આખો ફેર્યો અને અત્યારે જો એટલો ફેર્યો, એટલે હાવ થાકી ગયો છું. અને આજનો તો બ્લોગને એન્ડ આપી દેવી. તો હું આશા રાખું છું કે તમને બધાને મારો બ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.